મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ રહી અને આ મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું। મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ રહી અને આ મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું। મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે। દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે। જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો, આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી, આપણી દીકરીઓને ઉપાડી જઈ। માજી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એટલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ મહેસાણામાં જે વિષયને બોલ્યા, એક બાજુ મોહન ભાગવત એમ કહે છે કે આપણે હવે કોમી વૈમનસ્ય નહીં રાખવાનું, હિન્દુ મુસ્લિમ બધા એક જ છે, મૂળભૂત એક જ છે, આપણે ભાઈચારો કેળવવાનો છે। એક બાજુ આ વાત આવી, એની પાછળનો હાથ સમજવાની જરૂર છે। બેઝિકલી સત્ય હકીકત એમ છે કે 370ની કલમ રામ મંદિર જેવા વિષયો પૂરા થઈ ગયા છે, એટલે હવે બીજો એક મુદ્દો જાગૃત કરવો પડે જેથી કોમી વૈમનસ્ય ફેલાયેલું રહે અને અંગ્રેજોની જે નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો તે સક્સેસ રહે। એટલા માટે ભાગલા પાડવામાં આવે છે અને ભાગલા વ્યવસ્થિત આયોજનપૂર્વક કરવામાં આવે એટલે કોઈ મુદ્દો ન રહેતા ઔરંગઝેબને ઊભા કર્યા છે કબરમાંથી। હું સનાતની છું, હું પણ કહું કે આવું બધું ના હોવું જોઈએ, પણ જે રીતે ઊભું કરવાની વાતો છે ને કોમી વૈમનસ્યની વાત છે તે ખોટી છે। સમાજમાં બધા જ એકબીજા સાથે વણાયેલા હોય ત્યારે આ બધી બાબતો ક્યાંક નુકસાન કરતા છે। રાષ્ટ્રહિત માટે ભાઈચારો ખૂબ જરૂરી।